હા શું કહું તો યાર બહુ દુઃખી છું, બહુ સુખી છું યાર. તમે આવા પ્રશ્ન હારા પ્રશ્ન પૂછો ને મારા વાલા. તમે પેલા હું બોલ્યા? આમ જો વાલી, આપણે અત્યારે ન્યૂઝ 18 આવી ગયા, બરાબર છે? એટલે અહીંયા જો આ ચેનલ છે ને આખા દુનિયામાં જ્યાં જ્યાં રહે ને ગુજરાતી ત્યાં બધે જાહેર. એટલે આપણું એ ઇન્ટરવ્યૂ છે એટલે ધ્યાન રાખજે, થોડું ખાંસી લેજે. આમ આપણે ઘરે રહીએ પછી રહેતી નહીં. હો હું કઈ પાગલ નથી જે બધે બધું કેતી ફરું. હા પણ આ તો તને કેવું જરૂરી છે. પોતા રોજ કરો છો, ચા બનાવો છો, થોડી કઈ કઈશ બધાને. જોવા દે, આ ચાલુ નથી ને પાછું કઈક. કાઈ નથી ચાલુ ભાઈ. પાકું? હા અને આમ જેટલા બને એટલા મારા વખાણ કરવાના. હું તમને હારી રોટલી આવડતી નથી એમ નહીં કહો, તમને ચા હારી આવડતી નથી એમ નહીં કહો, પોતામાં કાંઈ આવડતું આવું બધું નથી કહેવાનું ભાઈ. પણ આ ક્યાં ચાલુ છે? ખબર ને પણ મારું કઈ બોલતા નહીં તમે. હા. કાંઈ કામ કરાવું છું ને એવું બધું બોલતા નહીં. તું બહુ ડાય બાઈ છો એવું જ કે. બધું એવું બોલજો. હા બસ બરાબર છે. હા જો અરે આ સ્ટુડિયોમાં આવી ગયા. જો ફરતી પર કેમેરા છો, ધ્યાન રાખજો. હવે લાગે છો? હા લાગે છે. કેમેરા છે. અહીંયા આવવાનું છે મારે. હવે લાઈવ થઈ ગયું પાકું ને? અને આગળનું કઈ નથી આવ્યું ને? ના કઈ નથી આવ્યું. તો વાંધો નહીં, હાલો. કઈ સાંભળ્યું જ નથી. ગુરુભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં છું, મજામાં છું. મજામાં ને? તમારા વિડીયો તો બધાએ જોયા જ હશે, પણ ગુરુભાઈ મારો પહેલો પ્રશ્ન તમને એ પૂછવો છે કે તમારા લગ્ન જીવનને લગભગ 19-20 વર્ષ જેવું થયું હશે. નહીં 17 વર્ષ છે, મને બરાબર યાદ છે. ઓહો, આપણા 17 વર્ષ તમને કેમ ગયા? તમને કેવું લાગે છે? હા શું કહું તો યાર બહુ દુઃખી છું, બહુ સુખી છું યાર. તમે આવા પ્રશ્ન હારા પ્રશ્ન પૂછો ને મારા વાલા. તમે પેલા હું બોલ્યા? બહુ બહુ દુઃખી છું ને તો કાંઈ વાંધો નહીં, હવે હું જાઉં છું. પેલા એમ કહેતા હતા તું મારું ખરાબ નહીં બોલતી, હવે તમે મારું ખરાબ બોલ્યા. હું જાઉં છું. તમે પણ આવતા હવે તો આવું કરી દીધું એલા મારા. પણ હા વાલી મને આવતા ઉભા રહો. હા હા હું એમ કહેતો તો કે હું બહુ સુખી છું અને આ લગ્ન જીવન આ ભગવાનની દયા છે કે તું મને પત્ની રૂપે મળી અને આ ભવે મળી, મને ભવ મળજે. એવું છે? હા. હું તો મજાક કરતી હતી, મને થોડું ખોટું લાગે. એવું છે ને? વાહ ગુરુભાઈ, ખરેખર બહુ સારું કવર કર્યું હો તમે. પણ આ હતા ગુરુભાઈ અને પારુબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ તો કોમેડીની વાતો, પણ હવે આપણે સિરિયસ વાત ઉપર જઈએ. પણ ખરેખર ભાભી આવો વિડીયો આટલા બનાવે કોમેડીના. ગુરુભાઈ તમે આટલું આવું બોલો ને મજા આવે લોકોને આનંદ માટે, પણ ભાભીને ખરેખર ખોટું લાગે ખરું? જો એમાં એવું છે ને કે અમે હવે સિરિયસ વાત આપણે આવી જઈએ. અમારા બંને વચ્ચે ટ્યુનિંગ એટલું સરસ છે ને એટલે જ આવા બધા વિડીયો બનતા હોય છે. અને એક મંત્ર રાખેલો છે અમે જીવનનો કે આપણે સાથે રહેતા હોય, ઘરમાં રહેતા હોય એટલે 100%ની વાત છે કે વાસણ ખખડવાના જ હોય. પણ અમારો નિયમ છે કે ભાઈ અડધી કલાક થાય એટલે ગમે એવડી મેટર હોય, ગમે એવી મોટી મેટર હોય, 000. એટલે મોસ્ટ પ્રોબેબલી અમારા વચ્ચે ઝઘડા છે જ નહીં. હા સિરિયસલી. વાહ, તો જેને ન ખબર હોય કીધું આ તો બધું વિડીયો હાટું હોય. હા આ બધું તમને કે આમાં સાચું થતું નથી ઘરમાં. હવે ગુરુભાઈ ઘણા બધાને લોકો તમારા સંઘર્ષની કહાની તો લગભગ બધાને ખબર જ છે કે જે રીતે તમે આ ઉપર આ વિડીયોની શરૂઆત કરી. તો શરૂઆતના ગાળામાં આમ કઈ રીતે કે ભાઈ સોશિયલ મીડિયાનો સહારો રહીને શરૂઆત કઈ રીતે આમ તમે કે આ વિડીયો આવી રીતે બનાવવાનું શરૂ કરવું, થોડીક પહેલાંની વાતો કરી. જો એમાં એવું છે આ બધું કુદરતે આમ ઘડ્યું હોય ને એવું લાગે. કારણ કે અચાનક કોરોના આવ્યો, મારો સોશિયલ મીડિયાથી દૂર સુધી કોઈ નાતો નહીં અને મારું કામ હતું મશીનનું. એટલે કોરોનાની અંદર કોઈને મશીનની જરૂર હતી જ નહીં, બરાબર? બધાને ખાલી દવાની અને ખાવાની જરૂર હતી. એટલે આપણે તો નેટ ઘરે બેસેલા હતા. એમને પેલી રીલ્સ બધો જોવાનો શોખ હતો, તો બેઠા મને કીધું ચાલ આપણે રીલ્સ બનાવીએ. મને થોડો લખવાનો શોખ હતો, તો મેં કીધું એ બહાને મારો શોખ પૂરો થાય. એટલે મજાકમાં વિડીયો બનાવ્યો અને એ પહેલા જ વિડીયોથી લોકોએ એટલો પ્રેમ આપી દીધો ને એટલે પછી એમ કહેવાય કે કુદરત બધું આમ સેટ કરતું ગયું. આપણે કોઈ પ્લાનિંગ છે જ નહીં એમ. તો થેન્ક યુ પારુલને આપીશ કે એના લીધે છે ને હું આ લાઈનમાં છું અત્યારે. 100%. હવે જેને ન ખબર હોય દર્શક મિત્રો આપણે જે જોઈ રહ્યા છે એમને કહી દઈએ કે ગુરુભાઈની અને પારુબેનની પ્રોડ્યુસ કરેલી ફિલ્મ આવી રહી છે લોટરી. ગુજરાતમાં ખૂબ જ મોટી ફિલ્મ આવી રહી છે અને ગુરુભાઈ પહેલી વાર એક્ટિંગ કરી રહ્યા છે મોટા પડદા ઉપર. ગુરુભાઈ આ અનુભવ કેવો રહ્યો?
જો સૌથી પહેલાં તો અમે જે બનાવી છે રીલ મતલબ આપણે મોબાઈલની નાની સ્ક્રીન છે અને પેલો તો ભાઈ રૂપેરી પડદો મોટો એટલે બહુ હું એમ કહેવાય કે લોકોનો બહુ બધો પ્રેમ બહુ બધો સપોર્ટ એટલે આ બધી વસ્તુ પોસિબલ થાય અને અમારી માટે બહુ સૌભાગ્યની વાત છે કે ભાઈ અહીંયા સુધી અમે પહોંચ્યા અને એ બધા પ્રેમ અને સપોર્ટ અને હું ખાસ થેન્ક યુ કહીશ અહીંયા અમારા રાઇટર ડાયરેક્ટર અને અમારી સાથે પ્રોડ્યુસર એવા પૂજાબેન રાવલનો કારણ કે આ લોટરી છે ને એકચ્યુઅલી એમનું વિઝન છે એમનું લખેલું છે અને જો કદાચ હું એવું પણ કહી શકું કે એ ન હોત ને તો હજી અમે અહીંયા પહોંચ્યા ન હોત કારણ કે ફિલ્મ બનાવી અને રીલ બનાવી એમાં એમ કહેવાય ને કે બહુ લાંબો ફરક છે તો ટેકનિક એ બધી વસ્તુ એમણે શીખવાડી છે એટલે કાયદેસર હું એમ કહું ને તો ભાઈ ફિલ્મ લાઇનના એ મારા ગુરુ છે. ગુરુભાઈ હવે આમાં તો આમ તો પૂછાય નહીં પણ આ ફિલ્મ તમે પ્રોડ્યુસ કરી છે બરાબર. હવે આપણે તો અત્યાર સુધી રીલ્સ ને કોમેડી વિડીયોઝ ને બધું જોયું છે. હવે આમાં કેવું હોય કે લોકોની ઉત્સુકતા એ છે કે આડું ગુરુભાઈની પરિસ્થિતિ પહેલાં તો આવી હતી ગુરુભાઈ યાર ફિલ્મની પ્રોડ્યુસ કરવા માંડ્યા તો મારે પૂછાય નહીં પણ હું કદાચ થોડુંક લમસમ પૂછી નાખો પણ લમસમ પૂછી નાખું કે ગુરુભાઈ કેટલું આપણે કદાચ દિવસ પૂછવા માંગે છે કે અમે કેટલું કમાઈ છીએ એમ. હા હું જવાબ મારો સવાલ નથી લગભગ આખા ગુજરાતનો બધાનો સવાલ હોય છે. હું તમને બધાને કહી દઉં કે હવેનું જે ફ્યુચર ગણો કે ફિલ્ડ ગણો ને એ ખરેખર સોશિયલ મીડિયા બહુ સારી લાઈન પણ તમે કહી શકો પણ એટલું કહી શકીશ કે જેવી રીતે ફિલ્મની અંદર એમ કહેવાય કે ઘણા બધા લોકો ટ્રાય કરતા હોય પણ બહુ ઓછા લોકોના નસીબ હોય તો સેમ પરિસ્થિતિ આની અંદર પણ છે પણ જો તમારી આની અંદર એમ કહેવાય કે રેગ્યુલર મહેનત કરતા છો તમારું કન્ટેન્ટ સારું હશે તો 100% આની અંદર તમે એઝ એ કરિયર પણ સિલેક્ટ કરી શકો છો. અને રહી મારી આવકની વાત તો હું એટલું ખાલી ટૂંકમાં કહી દઉં કે 2019ની અંદર કે જ્યારે કોરોના હતો મારો જે બિઝનેસ હતો મશીનનો બરાબર એટલો ડાઉન થઈ ગયેલો ઘણી બધી પાર્ટીઓ અમારી ઉઠી ગયેલી હતી તો એ સમયે કે જે ઘરનું મારું EMI ભરવાનો હતો ને એ પણ મેં 1 વર્ષ માટે લેટ કરી નાખેલો હતો. આપણે પેલું કહેવાય ને કે પેલું કરીને હા એટલે એ કરીને 1 વર્ષ સુધી હું ભરે નહોતો કરી શકો બરાબર. અને આજની તારીખની અંદર આપણી પાસે એ ઘર પણ છે 2 રિસોર્ટ પણ છે અને બીજું આ ફિલ્મ પણ કરી છે બીજું ઘણું બધું છે ઇન શોર્ટ તો તમે સમજી શકો છો. હવે EMI ભરી શકાય ટૂંકમાં. હા હવે બધું થાય છે રેગ્યુલર. વાહ વાહ ગુરુભાઈ આ ફિલ્મનું નામ લોટરી છે તો આમાં ખરેખર આપણા લગ્ન જીવનમાં લોટરી કોને 17 વર્ષમાં લાગી કોને કહી શકાય સારી લોટરી? અમારા બેની વાત કરીએ ને તો લોટરી એને લાગી છે ને મને લાગી છે બરાબર છે ખરેખર કહું છું. અને અમે લગ્ન પહેલા આપણે કેટલા દિવસ પહેલા એકબીજાને ઓળખતા નહોતા? 15 દિવસ પહેલા 15 દિવસ પહેલા અમે એકબીજાને જોયા નહોતા. અમારા અરેન્જ મેરેજ છે પણ અમારું કોને ખબર ટ્યુનિંગ એવું છે કે કદાચ રબને બનાવી જોડી બરાબર છે એટલે મજા આવી એમ. પણ આ જોડી પાછળ તો ખરેખર આખું ગુજરાત ગાંડું છે તમારી જોડી પાછળ અને આવીને આવી જોડી બની રહે. હવે મારે થોડોક બીજો સવાલ પૂછવો છે કે તમારે આપણે અંગત સવાલ પૂછવું કે વિડીયોમાં ઘણા બધા તમારે સુંદર જોયા બરાબર એટલે તમારા શાળાઓ જોયા તો ખરેખર સુંદર તમારા કેટલા અને ઓલા સુંદર છે એવા કે સારા સુંદર? કદાચ ભાભીથી ન બીતા હોય તો સાચા જવાબ આપો. સાચો જવાબ દઉં. જો આપણે ખરેખર જે આપણે તારક મહેતામાં છે ને સુંદર એમાં કેવું હોય કે એ સુંદર જેઠાલાલને નડતો હોય પણ આમાં રિયલમાં મારું ઊંધું છે. એ સુંદર મને થપ્પો કરવા આવે ને એની પહેલા હું એને થપ્પો કરી દઉં હું સુંદરને અડી જાય છે વારા ઘડે એટલે આપણે અડી જવાનું પેલા એવું છે. 100%. અને સુંદરની વાત નીકળી જ છે તો રક્ષાબંધન આવે છે તો ભાભીને પ્રશ્ન પૂછી કે તમારા ભાઈઓ સાથે રક્ષાબંધનની આમ યાદો કેવી જૂની આમ પહેલા કેવી રીતે તમે બાંધતા કે પછી બહુ સારું? અમે ભાઈ બહેન તો બહુ જ બાંધતા પણ અત્યારે જ્યારે એને અમને અમારી ખબર પડી કે અમારા મેરેજ થવાના છે એટલે એ દિવસ પહેલાં મમ્મીએ એમ કીધું તું બેન શું કર્યા કરજો એમ તો કે બેન વહી જાય તો હવે મારા ઘરે આવશે જ નહીં કે બેન હવે મારે ઘરે આવશે જ નહીં એમ એટલે પહેલાંની યાદો અમને તાજી થવા માંડી એટલે ભાઈ બહેનનું તો લાગે હજી બી. રક્ષાબંધન યાદ આવે એટલે શ્રાવણ મહિનો હોય 7મ 8મ યાદ આવે. ગુરુભાઈ મેળો આમ સૌથી વધારે ક્યાંનો તમને આમ ગમે? રાજકોટ સુરત છે તમે સુરતમાં આમ રહ્યો છો તો આપણે સૌરાષ્ટ્રનો મેળો ગમે કે? જો મેળા તો અમને બધાય ગમે પણ હવે વાત કહી દો કે એક રોયલ મેળો છે એ આપણો ગ્રુપ જ કરે છે તો આપણે અમદાવાદમાં પણ આ વખતે કર્યો હતો યસ પણ અનફોર્ચ્યુનેટલી કે ભાઈ આપણી રાજકોટની જે ઘટના બની ગઈ દુઃખદ ઘટના એના કારણે થઈને બંધ કર્યો છો. પણ શું કહેવાય રિયલ કહું ને તો કદાચ કોઈને ખબર નહીં હોય પણ તરણેતરનો મેળો તમે જો જોયો હોય એ નેક્સ્ટ લેવલ મેળો છે એમ. મને મજા આવે મને ગામડાના મેળો એમ. બાકી રાજકોટમાં મેળા થાય છે આપણે 7મ 8મનો બહુ હ્યુજ મેળો થાય લોકમેળો. હવે 7મ 8મ એક તો મેળો વખણાય અને એક બીજું તમને ખબર હોય કદાચ તો હવે એ તમે કઈ ખરું કે જૂની યાદો નહીં જો હું એટલું કહીશ
કે જે પૈસા છે ને એ લક્ષ્મી છે, અને જ્યારે લક્ષ્મીને તમે દાવ પર લગાવો છો ને સાહેબ, તો પછી તમારી જિંદગી છે ને 100% દાવ પર આવી ગઈ છે. એટલે હું તો એનાથી દૂર છું ને તમે એનાથી દૂર રહેજો. તો ગુરુભાઈના બહુ સરસ વિચારો છે. આપણે આટલા કોમેડી વિડીયો એમના જોઈએ છે. ગુરુભાઈ, આખું ગુજરાત તમારા વિડીયો જોવે અને હસી હસી લોટપોટ થઈ જાય, પણ મારે એ પૂછવું છે કે ગુરુભાઈ અને પારુબેન કોના સૌથી વધારે વિડીયો આમ જોતા હોય જનરલી? તો ઘણા બધા ક્રિએટર છે જેના સારા સારા વિડીયો હોય છે, પણ હું જે પર્ટિક્યુલરલી જે લોકોના વિડીયોમાંથી અમે શીખ્યા છે, તો જીતુ સર પંડ્યા કરીને છે અને ગ્રીવા મેડમ કરીને છે, એટલે અમે એના વિડીયો જોતા, એટલે અમારાથી થોડા રિલેટ થાય છે, એટલે અમે એના વિડીયો આજે પણ જોઈએ છે ને એમાંથી શીખ્યા પણ છીએ. તો થેન્ક યુ કહી દો સર, જીતુ સરને અને ગ્રીવા મેડમને કે ભાઈ તમારામાંથી શીખ્યા છીએ અને તમે અમારા ઓનલાઈન ગુરુ છો આ બાબતે. વાહ. હવે લોટરી ફિલ્મ આવી રહી છે જે ગુરુભાઈની, તો એના વિશે પૂછે કે તમારું કિરદાર શું છે, તો શોર્ટમાં તો કહી દો થોડુંક. શોર્ટમાં કહી દો ને તો મારું કિરદાર બાબુરાવ જેવું છે. તમે હેરાફેરી જોઈ કદાચ, તો બાબુરાવ જેવું મારું કેરેક્ટર છે, અને એનું કેરેક્ટર તો એઝ યુઝ્યુઅલ મને ઘસકાવવાનું જ કામ છે એનું, બરાબર છે, પ્રોપરલી. અને એક સરસ મજાનો સંદેશો પણ છે કે ભાઈ લોટરી છે ને એ એવું નથી કે ભાઈ પૈસાની લોટરી હોય. તમારા જીવનની અંદર સારું પાત્ર તમને મળી જાય એ પણ એક લોટરી લાગેલી છે. તમારા સંતાન તમને સારું મળી જાય એ પણ તમારી લોટરી છે. અને સાથે સાથે અત્યારે જે ઓનલાઈન ગેમિંગ છે કે નહીં, એમાં લોકો પૈસાની હારે જીવ પણ ગુમાવે છે, તો એનાથી પણ દૂર રહો, એવો પણ સરસ મજાનો આની અંદર મેસેજ છે. અને હલકી ફુલકી ફેમિલી ડ્રામા છે, બધા જોઈ શકો છો. ફૂલ ફેમિલી જોઈશું. વાહ. તો ફિલ્મ આવી રહી છે 9 તારીખે કદાચ આવી રહી આજથી છે. જ release થઈ ગઈ છે. દર્શકોને જોવા માટે મિત્રો 9 તારીખથી મતલબ મેં આજથી જ 9 ઓગસ્ટથી આ ફિલ્મ દરેક થિયેટરની અંદર છે, તો મોસ્ટ વેલકમ, પધારો, જુઓ. અને ખાસ તમને વસ્તુ કહી દઉં કે અમે આની ટિકિટ છે ને બહુ ઓછી રાખી છે. રીઝન એવું છે કે નાના નાના જે છોકરાઓ છે ને એ પણ અમારા બહુ મોટા ફેન છે, તો ફેમિલી હારે જઈને જોઈ શકો, મજા માણી શકો. તો 99 રૂપીસમાં જ છે. મોસ્ટ વેલકમ, પધારો.